કેમ કે દેહ મિલાવા નથી, શબ્દ મિલાવા છે. બે માણા હોય, એકબીજા ઉપર હગાઈ થાય ને એટલે એકબીજા ઉપર એકબીજાને હાલે નહીં. પછી જોવો તો એવા ગરી જાય, એવા ગરી જાય, એવા ગરી જાય. હવે જોવો ને, બાઈ ભાઈમાં ગરી જાય, ભાઈ બાઈમાં ગરી જાય, ભાઈ બાઈમાં ને બાઈ ભાઈમાં. એમ થાય કે આ જોડી તો ખરી. બે દેહ પ્રાણ એક હોય છે એટલે જમાવટ થઈ. પણ આ માયા એવી છે ને પ્રભુ, આકાશ ગુણ છે, આકાશ તત્વ છે અને એનો વિષય છે એ શબ્દ છે. ગુરુજી મને કે આકાશે શબ્દ સિવાય કાંઈ ન રાખ્યું. એટલે મેં જ્યોત તો રાખી, પણ મેં જ્યોત મને કે પણ શબ્દ કેવી રીતે કાંઈ ગગનિયામાં જ્યોત જલત જાસો આગળ જ્યારે ગગનિયામાં જ્યોત જલત સુહાગણ સુરતા સુંદરી સુહાગણ જ્યોત જલે છે ગગન. ગગન કોઈ એમ કે ને વાદા કોઈ ન ઉતરવું, પણ એમ કે ને કોઈ ગગન કે હું આકાશ નહીં ઈંડો, એટલે અંદર સમજાવવાનું કે હા ખોટી ન. કારણ કે સ્પર્શ ગુણ છે એ આકાશનો છે જ નહીં, નીચના. હા, કોઈ એમ કે આકાશને ગાંડીનો આવા ગાંડીનો અકલમઠા. આકાશમાં રૂપ નામનો વિષય જ નથી, અકલમઠા. આકાશમાં એક શબ્દ ગુણ જ છે. પછી કોઈ એમ કે આકાશનો મૂર્ખો એમ કે મેં આકાશને ચાખ્યું. હવે અક્કલ મઠો થામાને, અક્કલ મઠો થામાને. હા, આકાશમાં સંભવતો જ નથી. ખારો ખાટો તીખો તૂરો કડવો મીઠો. આકાશને કોઈ એમ કે હું ગયું કહેવું પડે કે મૂર્ખા આકાશને ગંધ હોય તો તું હોય ને ડોબા. એમાં એક શબ્દ જ છે, બીજું કાંઈ નથી. શબ્દ ગુણ છે એ આકાશનો છે અને આકાશનું નામ જ હૃદય છે. બાપા કહે આ સાયન્સ વાળા એમ કે એ ડાબી સાઈડમાં છે, હૃદય ડાબી સાઈડ. એટલે મારે બાજુનું થાય નહીં. ડૉક્ટરો એકો એક રાજકોટના એમ કે ડાબી સાઈડમાં હૃદય છે. હું એક ભાઈની ખબર કાઢવા ગયો. અત્યારે એ હોસ્પિટલનું નામ વોકાર્ડ છે, પણ એ ટાઈમે એમ શું કરો સહજ મને અવાજ શબ્દ આવે છે, ખાલી આનંદ કરું છું, મને મજા આવે કોઈ વર્ષનો સત્સંગ. બોલું મારા જ બોલે ભાઈ, આપણું તો એ કામ નથી, બોલવાનું કામ તો એને સોંપ્યું છે. હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ કરે પ્રતિઉત્તર દે, મજા આવે. ગુરુજી ગયા વોકાર્ડમાં એક ભાઈની ખબર કાઢો. એટલે જે બ્રધર હોય અને કીધું કયો ગુરુજી આવ્યા છે મનમાં. એટલે કીધું મારા ગુરુજી સાહેબ, તમારા ગુરુજી બોલાવો બોલાવો. ગુરુજી લઈ ગયા, ડૉક્ટરે ગયા બધા. આમ કાંઈ બીવા જેવું નથી, પણ આ તો અમે નિમિત્ત છીએ અને અમારે ખાલી નિમિત્ત થવાનું હોય, એને આયુષ્ય હોય તો બચી.
એટલે કે શું છે તો કે કર્ણક ને ક્ષેપક ને શિરા ને ધમની, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. એમાં વાલ ખોલે ને બંધ થાય અને આ હૃદયની અંદર બધું લોહી આવે અને શુદ્ધ લોહી આવે ને અશુદ્ધ લોહી વહી જાય, વળી શુદ્ધ લોહી આવે. મૂત્રાશય છે એ ગયણી છે અને શુદ્ધ થઈને આવે આખા શરીરમાં પણ. થોડીક અડચણ થાય છે એટલે હૃદય ક્યાં છે સાહેબ કે, એટલે એ સાહેબ કે આ ડાબી સાઈડમાં હું જો ટીવીમાં દેખાય છે ને હૃદય છે એટલે તમે હૃદય કહેવામાં શબ્દ તો લીધો ને તો કે હા, તો આ નખથી શીખ સુધી દરેક વસ્તુનો શબ્દ ઓળખાવે તો તમારું હૃદય ડાબી સાઈડમાં ક્યાંથી હોય? અમારું હૃદય તો બધે છે અને એટલે હૃદયમાં અમારા સંતો એમ કહે છે હૃદયમાં પરમાત્મા બિરાજે અને એટલે ઓલો બહાદુરદાસ કહે છે આ ઘટમાં હરિ સભર ભર્યો છે. કારણ કે જ્યાં શબ્દ આવ્યો એ ગુણ આકાશનો છે અને આકાશ હૃદય અને એની અંદર ભગવાન હોય. એ ડાબી સાઈડમાં ગાંડે કોણ? કાકડીએ કોણ? વિવેક આવી ગયા. હા એટલે તમે જવાબ દાંત કાઢી લીધો ને પેલા. એટલે હું રાજી થઈ ગયો. મેં કીધું આ તો ભાઈ વિવેક આવી ગયો. કા ભાઈ? મને તો હું એવો હા રાજી ભાઈ, થયો. હા ભાઈ. નામથી શીખનું કીધું તો આપણે રાજી થઈ ગયા. કીધું કે ઓલું નહીં બોલે તો બોલે. નહીં બોલે. ગુરુજી બોલવાનું કામ તો એનું છે. આ ગુરુજીને તો તમે કઈ કહેવાય નહીં. જીવન બાપા જોડે ઝઘડો કાંઈ ન કરવો હોય તો કરાય. કરો. મારી જોડે કંઈ કરતા નહીં, હું કાંઈ બોલતો નથી. મારા ગુરુજી એ બધું બોલવાનું કામ તમારે કરવાનું બધા પણ સમજી ન કાંઈ જાય ન કહેવાય એને. તો પછી તમારે સમજી જાય. સામર્થ્ય ગુરુ મારો સઘળે રહે છે અને સ્વયં રહે છે સંત પાસે. મારી પાસે હાજર જ છે મારા. કારણ કે બોલવાનું કામ એને જ કરવાનું છે. તમને એમ લાગે કે સાડા 9, સાડા 10, સાડા 11 ગુરુજી બોલે ના ખોદી જ બોલે છે. મેરમ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મૂલક આનો ભાર્ગવ્યો હૃદયમાં હૃદય છે તો બધું છે મુનાન કા કરતો છે. મુનો પાછો અમારો વડો રહ્યો બ્રાહ્મણ એટલે એને કહેવાય કે શબ્દ તો લેશ. અમે તો હૃદય આકાશ કહી. આકાશ છે રુદિયામાં એક ચીજ પડી છે અનતોલી પણ બે દેહ પ્રાણ એક કરવો કે હવે આ પ્રાણ એક કરે એટલે ઓલી કાલ અત્યારે રાઈટ જ આવી જાય. પ્રાણ એક કરો. વાહ. એનું દેહ છે એ પચવું, તારું દેહ પચવું. એની પાસે રજ છે, તારી પાસે વિરજ છે. પણ શબ્દ કેવી છું ગાય રજી શું કહેવાય અને વિરજી. એટલે આમ બે ભેગા કરીએ એટલે એમાં જ છોકરું નીકળે, દીકરી દીકરો નીકળે. એક કાટનું એવું હોય એમાં ભેગા કરી વિરજ છોકરો છોકરી નીકળે. તો થોડુંક વિચાર લેવું જોઈએ ને બાપા. કાંઈ અઘરું નથી બેઠા. હા એટલું છે. પેલા રોજ બાઈ પેલા સ્ખલિત થાય અને પછી ભાઈ થાય અને પોળો વરે તો દીકરો થાય. પેલા ભાઈ સ્ખલિત થાય અને પછી બાઈ સ્ખલિત થાય તો ભાઈનું જે વિરજ છે એ પોળો વરે અને એમાં તો દીકરી થાય. બીજું આમાં કંઈ કાંઈ છે દીકરી શબ્દ કેવી ચૂકાય, દીકરો એ શબ્દ કેવી ચૂકાય, પાવયો એ શબ્દ કેવી ચૂકાય. શબ્દમાં પાવ્યો છે, શબ્દમાં દીકરી છે, શબ્દમાં દીકરો છે, શબ્દમાં તો કાંઈ નથી. એ ડૉક્ટરને કહે આ નખથી શીખ સુધી સાહેબ મારા ગરીબનું થોડુંક વિચારો. તમે
મેં કીધું ડાબી સાઈડ છે. ડાબી સાઈડ કાંઈ નથી. આ નખથી ઠેઠ શિખા સુધીમાં હૃદય છે. શબ્દ ગુણ આકાશનો છે અને આકાશને અમારા સંતો હૃદય કહે છે. લઈ લે શાન સતગુરુથી તો એનો ભેદ જાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાય નો ખજાનો છે. હજી છે હાથમાં બાજી, કરી લે તો સાચા સાહેબને રાજી. પ્રાણ છે તારો, એમાં હું હમાય? જો શબ્દનું ધ્યાન આવી દે. પ્રાણ શેમાં હમાય એમ નથી પૂછ્યું, પણ પ્રાણમાં હું હમાય? જગત છે ને જે ઊભું કર્યું છે, હા એ મન એમાં હમાય. તો મનમાં હું હમાય? મનની અંદર હું હમાય? એટલે મન આકડું કરોમાં, એ મન આકડું કરોમાં, એટલે એટલું બધું બ્લડ કરો, એટલું બધું બ્લડ કરો, એટલું બધું બ્લડ કરો, તો મનની અંદર શું હમાય? તો આ ભજન સાંભળવા કરતા સાંભળવાનું. વાણી શેમાં હમાય? મનમાં. વાણી મન મેં, મન પ્રાણ મેં. અને પછી પ્રાણ શેમાં હમાય? તો પ્રાણ અલખ મેં અલ પાણી. પ્રાણ અલખની અંદર વિલીન થઈ. પ્રાણો, પ્રાણનો અર્થ થાય બીજાની આણ. કોઈ એમ કે તારા પ્રાણ પર મારી આણ છે. સત્યવાનને સાવિત્રી કહે છે મેમરાજને કે મારા પતિના પ્રાણ મને મારા પાછા આપો. મારા પ્રાણ પાછા આપો એમ નથી, મારા પતિના પ્રાણ મને પાછા આપો. તમારા પાશની અંદર એ બાંધેલા છે. તો કે એના જીવત સિવાય તાર જે જોઈ માંગી લે. એક વરદાન માંગ. તો કે મારા સસરાને આંખ નથી, તો એને તમે આંખ આપો. અને સૂર્ય જે ઉઠે બે એકમાં તથાસ્તુ. ભાઈ પાછળ હવે કા પાછળ વરદાન પડછાયો કોઈ નોખો પડે? પડછાયો કોઈ નોખો પડે ના પછી એવા સરસ મીઠા અમૃત જેવા વચન બોલ. અહીં કંઈ બીજું વરદાન માંગી લે. તો કે મારા સાસુ સસરાને રાજ દુશ્મનોએ પડાવી દીધું છે, તો તમે એને સદબુદ્ધિ હોય અને અમારે એનું કાંઈ જતું નથી, પણ અમારું અમને આપી દે. એટલે સાસુ એટલે ઓલા લોકો વિચારે એવું કે આપણે આ નિર્દોષ રાજાને ખોટે ખોટો હાલ્યો છે અને એનું હસ્તીદળ, પાયદળ, અશ્વદળ બધું લઈ લીધું છે, આપણે એને હોપી દીધું છે. એવો તથા સુખી નહીં. તોય પાસે હવે શું છે છોડી? તો કે મારો પતિ અહીંયા હું અને હું અહીંયા મારો પતિ, એને તમે મને અડગે નહીં કરશો. એવા વચન બોલી, એવા વચન. હજી એક ત્રીજું વરદાન માગી લે. તો કે મારા બાપનું નામ વિશ્વપતિ, રાજાની ડાય દીકરી છું અને એક જ છું. અને સાવિત્રી માએ યજ્ઞકુંડમાંથી નીકળી અને મારી માને ફળ આપ્યું અને હું થઈ છું. મારે ભાઈ નથી, મારે 100 ભાઈ જોઈએ છે. અને બધા સધર, એકેય ભૂખ ભેગીના નહીં, રોડ ઉપરના નહીં, બધા સધર અબજપતિ બધા એ હાઈક્લીસ બધી જ મજા કરાવે એવા. હા
વિનિયા જેવા તો આપણે હોય તો સારું જ ભાઈ, પાછો જ ન પડે ક્યાંય. બુદ્ધિ કેવી જાગતી હતી કાંઈ પાછું આનો ભાઈ વિની. મને કોઈ માગવાનું કે વિનિયા જેવા હો દીકરા દો, કાંઈ માથા બોલતો નહીં, ક્યાંય હલવાય નહીં, બધું આગુતરું વિચારીએ બધું. એ બોલો 10 વાર આપણી વાતો કરાય કે એ કરે જ નહીં ક્યાંય, ઠાકરમાં ક્યાંય ન કરે. તો તથા તોય પાછળ હવે જો આ લાવાર શર્ટ નથી આવે છે વેતરની, અને અહીંયા રસ થઈ જાય ગમે એ વસ્તુ, એટલે તું હવે સાહસ ન કર તો પૂરતું જાય. એવા વિવેક ભરેલા વચન, પાછા અનુરાગ પ્રેમ છે પ્રગટ યમરાજને. દીકરી તું ખબર નહીં કેમ મને તારા પર બહુ અનુરાગ કહેતા પ્રેમ પ્રગટ થાય છે, માગી લે. તો કે મારા સ્વામીથી 100 પુત્રો મુજને થાય, મારા સ્વામી. બોલો વિચાર નથી કરતો યમરાજ, એની બુદ્ધિ બેજ માટે એ કરવા દે થાય, સારો વિચાર એ કરવા દે થાય. આવડા કે શુદ્ધ વિચાર કરવા દે તો થાય. અશુદ્ધ વિચારમાં નકરા અશુદ્ધ વિચાર જ હાલતા હોય. હું જેમ કહું છું ભાઈ, તમે બધા સીધના દીકરા તમારે હાલતા હોય સારા વિચાર, મારે નોકરા અશુદ્ધ વિચાર જ હાલતા હોય. કબૂલાત કોઈ ન કરે, આ હરજીનંદન જ કરે કબૂલાત. જેમ છે આ હરજીનું નંદન છું, હીરો હરજીનંદન છે એમ નહીં, હું એ હરજીનંદન પણ નકરા ખરાબ વિચાર. હા, તોડ નાખું, ભાંગી નાખું, કપાઈ ગયા, મરી ગયા, ઓકળી ગયા. વિચાર જેવી સારા વિચાર જેવી જાય જ ન. એક વાત છે, તમે બધા આવતા હોય પણ કયો ને તમને એમ સારા વિચાર જ આવે છે, કરો તે સારા વિચાર, મારે નથી આવતા હોય. હું જાહેર કરી દઉં છું પછી કહેવા હું તથાસ્તુ. એટલે કે બોયલું અબોયલું મોટા જણનું થાય નથી. પણ તને વરદાન દીધા તો ખરા, તો કે એક લીટીને ભોકરા થાય, મારો સ્વામી તમે પાસમાં બાંધો છો અને કહો છો તમે સાસુ કહી અરે દીકરી છે તો મને ભૂલાવી દીધો, દેવો પડે. અને આ આખું જગત એને અનુસરે છે. ચીલો એવો કરાય કે એ ચીલા ઉપર બધાએ હાલે. ગીતા છે એ મારા ધણીનો કેળો છે, કેળો કેળે કેળે હાલો એટલે પાછળ મારી કેળે હાલ્યા આવો એટલે મારી પાછળ આવો. હું કાનોડાની કેળે, ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા, એ કાનોડાએ કંડારેલો કેળો છે. ઓકે, હું તો કાનોડાની કેળે ચાલી રે થઈ મતવારી. હવે મારી ખેપ ન જાય કદી ખાલી રે થઈ મતવારી. શબ્દ સિવાય કાંઈ હોય તો કયો, શબ્દ આ રે, શબ્દ પાર, શબ્દ એ ડગરેરિયા, શબ્દમાં સત શબ્દ સમજે વો સંત મેરી. શબ્દમાં આટલી બધી તાકાત. હા, તમને સ્થિરે રાખે અને તમારા મનના ગુલામ તમે હો તો તમને અસ્થિરી કરી દે. મેરું ડગે છે જેના મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ વણશે નહીં, એવા હરિગુરુ સંતના પ્રમાણ છે. જેને સેવા સાચા સંતરે એટલે ખોટા હિસ્સે કરા તો જ કે, હા, જેને સેવા સાચા સંત રે, જેને મળ્યા હરિગુરુ સંત રે, અડગ મન કોઈ ઢગે.
ગાયની શીંગડીની અણી ઉપર ઠેરાય એટલી વાર જો આ ઠેરાવી દો કે ત્યાં કેટલું બધું પ્રગટ થઈ ગયું વિચાર કરો તાજા બધા એનું કયું કરે શું થતું હોય છે જરા કે આ એમ કે મારા મગજમાં કાંઈક ફરે છે શું અને એ બોલવામાં ઉપયોગ શબ્દનો કરે છે શબ્દનો તો એ ભૂલે છે બહુ ફરે મગજ અમારે તો કાંઈ ફરતું નહીં માનતો કોઈ એમ કે તમારા શરીરમાં બહાર ફરે છે કે ના તમારા શરીરમાં લોહી ફરે છે ના તો તમારા શરીરમાં પાણી ફરે છે ના તો તમારા શરીરમાં ઓક્સિજન ફરે છે ના તો તમારા શરીરમાં શું ફરે છે મારા શરીરમાં રેણી ફરે છે રેણી રસ શરીરમાં રેણી થકી રસ શરીરમાં આ સત્સંગ રસ છે ને એ શરીરમાં ફરવો આ રેણી પાડે ઉગાવો થાય રેણી સૌથી મોટી પાનભાઈ આ રેણીથી રામ પણ રાજી રેણીથી આ રોમ રોમ ભીંજાય રેણીથી પણ રેણી એક શબ્દ નહીં મૂળમાં શબ્દ જ યાદ રાખજે છોકરા પેડો પાર થઈ જશે તારી બાઈનું નામ શું છે નેહલ કે સ્નેહલ નેહલ ઠીક કોઈ દી પૈસું રહે પૈસું મારે કંઈ કામ નથી બીજું પણ શું કામ પૂછ્યું કે એ શબ્દ જ કે બીજું કાંઈ હા બે દેહ પ્રાણ એક કરવાનું બેઠા એને મેળાઈ આવી ગયું હવે એ કેમ કરો પ્રાણ એક કેમ કરો હા ઓલા વરસાતુસીમાં બે દેહ અલગ ને પ્રાણે અલગ આમ છોકરીને લઈને વહી ગઈ એક વાત છે ઘરે ઘરે હોય બેટા તારે છે એવું નથી બધા દુઃખી જ છે તમે જોવાનું છો એ તો આમ થપ્પડ મારી અને મોઢું લાલ રાખતા હોય આ રહ્યો એ જેટલું માને ને એને ઘરવાળાનું એનું એને ઘરવાળાનું માને મોઢે કહું હેલા સહન શક્તિ છે બાપની સહન શક્તિ છે જે આવે જેવું આવે એવું સહી લેવું દુનિયામાં મારું રામ રાખે રગડની ભક્તિ કરવી હોય તો નખથી શીખ સુધી શબ્દ સિવાય કાંઈ છે બેટા અને શબ્દ ગુણ કોનો છે આકાશનો અને આકાશની ઉત્પત્તિ થવાની સતગુણમાં આકાશ કેવો એમ કહેવાય આકાશ કેવા એમ કહેવાય આકાશ કેવી એમ કહેવાય આકાશ કેવું એમ જ કહેવાય એને નાન્યતા લાગુ પડે છે નર નહીં નારી નહીં નાન્યતા પાણી કેવો એમ કહેવાય પાણી કેવો એમ કહેવાય પછી પાણી કેવી એમ કહેવાય પાણી કેવા એમ કહેવાય પણ પાણી કેવું નાન્યતા લાગુ પડે છે પછી મન કેવું એમ કહેવાય મન કેવું એમ કહેવાય મન કેવી એમ કહેવાય મન કેવા એમ કહેવાય મન કેવું શું કહેવાય કેવું જો આ એકની એક વસ્તુ છે તારા મન પવનને વારો માય બાજી રહ્યો છે એકતા ઓમ સોમ સબ ઘટમાં રચ્યો માય ભવકું ડેર ભાડો માય બાજી રહ્યો છે એકતા એકતા ડૉક્ટરને કહે ગોંદિયા હોસ્પિટલમાં એની કેબિનમાં લઈ ગયો અને રસ કર્યો હું તો ગરીબ માણસ બાપા આ ચામડા ટેબા લઈ અને મારું પેટનો ગુજારો કરું પણ મારી વાત છે ને એ હાથ પાતા જ 21 બ્રહ્માંડને ભરડો લે છે મારા ગરીબનું થોડુંક વિચાર તમે ભલે એક પેશન્ટના 1,00,000, 1.5 લાખ 5 લાખ લેતા હો મારે કાંઈ નથી હું તમને આ લાઈન લઉં
કે તમે તમારી રીતે હૃદય છે એ ડાબી બાજુ છે એમ જ રાખજો, પણ મારી વાતને વિચારજો. શબ્દ જ્યાં આવે ત્યાં આકાશ હોય ને આકાશ છે ને જે હૃદય છે, અને એમાં મારો બોલી ગયો છે એ મારો માલિક એમાં બિરાજે છે. હા, નિરખને ગગનમાં કોણ ઘૂમી ગયો, તેજ હું શબ્દ બોલે. શ્યામના આચરણમાં ઈચ્છું છું મરણ હું. અહીંયા તો નથી કોઈ કૃષ્ણ તોરે, અહીંયા કોઈ કૃષ્ણ તોરે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ હું. અહીંયા તો નથી કોઈ કૃષ્ણ તોરે. એમાં માથા મોં ફરે, કાંઈ ન ફરે. માર કાંઈ ફરતું શબ્દ સિવાય કાંઈ ન ફરે. શબ્દ મારા અધિકાર માહી પી ગયા છે, તો એ પૂછું પણ નિષ્કારે શબ્દ ઓળખે છે. અંતર બે હોય અહીંયા હોય કે એક હોય અહીંયા. હવે અત્યારે એને માવતર ત્યાં બેઠી છે અને તમે અહીંયા છો ફોકડતા, તો અંતર તો કે હવે અંતર ભાંગવું છું, હું શું કરવું પડે. છોકરા નહોતા કંઈ કાંઈ આવી સ્થિતિ, એકબીજાને કેટલો પ્રેમ હોય. એક વાત છે, બેનો એક કરવાની, બે વગરના ભાવની ગોવડા, મોંઘે મૂલે મળે નહીં. આ સ્વાર્થ છે એ શિવ છે એટલે એને વિરુદ્ધ કહેવાય, અને આ પાછું નીકળે છે એ ઉચ્છ્વાસ છે એ શક્તિ છે એટલે એ રજ કહેવાય. છતાં એ બે મળીને હરાવે છે. બે ન હોય તો હાલે, એ જ નીકળે ને પાછું અંદર જાય પછી પાછો એ જ નીકળે, બીજો કોઈ નહીં. 11 વાગ્યા આ બધા હા ભાઈ થાકી ગયો છું બેટા, મોઢું ધોઈ થાકી ગયો છું. મોઢું ધોઈ નાખ, કપડો કરી નાખ, પછી હાથ પાથ ધોઈ અને પછી ચા હારી બનાવવા દેવાય. પછી આપણને ખોદું ન આવે બેટા, હા ખોદું ન આવે. હા બોલો બોલો, કોણ બોલે છે? બબુ કયો એના દાદા છે ને એની સમજ. હજી હમણાં ગયો તો મને કે દાદા હું જાઉં છું રમ. ક્યાં જાશ? ઓળવે જાશ, હવા ખાવા જાશ? હું કે ના ના, મને કે ત્યાં મારા દાદા છે ત્યાં હું ધોપેલું લઈ અને આ પાછા લાકડા લઈ જાઉં અને અહીંયા હણગાવીશ, પછી ધોપ કરીશ એમાંથી. એટલે અસકો છે એ થોડોક આમ, એ તો ચાય નહીં ગાંડાવાળા કરી શકે. ગાંડો કાંઈ નથી, ગાંડા કરે એમ છે આપણે ગામ. હા તો એટલે એને ચડી ગયું સ્કૂટર મયુરનું. મેં તો હમણાં તો ગયો, પણ આટલી વાત ઓછી છતાંય તમે જુઓ. હવે એ દ્વારકાદાસ ખાલી રામાપીરના પાઠ કરાય, પાઠ કરી ગયો છે. આપણે એને શું, પણ આ છોકરો અંધશ્રદ્ધામાં, આ એના ગુરુ છે અને આ તો જ્ઞાન લીધેલું છે. આ બધું નથી કે તું છો તારે છોડીને કાંઈ છે. કોના અંધશ્રદ્ધા ક્યાં ધૂપ કરો? હું ક્યાંય ધૂપ નહીં કરતો કે પછી દીવા બીવા કાંઈ ધૂપ નથી. વસંતભાઈ કીધું તો પૂર્ણ પામું. હે હું કે પૂર્ણ પામેલો હોય તો હું કે છે પૂર્ણ પામેલો છે. તેથી નો કીધું કે પૂર્ણ પામેલો છે કે બોલાય નહીં કરશે નહીં. પામેલો છે અહીંયા પૂર્ણ ગયો. પામેલો હોય. નક્કી દવા પાસે હું તને પૂર્ણાનંદ બાપુ કીધું. હું તો બે દી એમ જ કહું પૂર્ણાનંદ બાપુ કીધું, હું પૂર્ણ ક્યાં આવું? તમે કીધું હું પૂર્ણ છું.
આ તો જેમ છે એમ. આજ હું તમને કહું, જે મેનુમાં જીવ હોય એ આવે, પછી એક મેનુ બીજા મેનુમાં આવે, બીજા મેનુ ત્રીજા મેનુમાં આવે. તો કહો ખાલી એ મેનુ જ માનો ને, 52 અક્ષર મેનુ માનો. કોઈ દી લીટા કર્યા કથી કે ના હોતી તે કેમ થયું. આમ કથી ખ પાસે જવું હોય તો આમ લીટો કરવાનો, પછી ગ પાસે જવું હોય એટલે આમ કથી આમ ઉપર ખ પાસે હોઈ જવાનું, પછી ઘ પાસે જવું હોય તો આમ નીચેથી હોઈ જવાનું, પછી ચ પાસે જવાનું. એમ તો લીટા કર્યા કરો તો તમને ખ્યાલ તો આવે ને કે અત્યારે આ મેનુમાં ગયા, અત્યારે આ મેનુમાં ગયા. તો અક્ષર ખોટો સાધુ હોય એ અક્ષરને શબ્દને ખોડે. પ્રાણ બાય કનેક્શન બધાના જોઈન્ટ થાય છે. ભલે બધાની જાત થાંભલા જોતા છે પણ બધાને કનેક્શન ફુવારા જ ને. એક વાત છે, બધાના કનેક્શન ધુવારણ જવું જોઈએ. ધુવારણમાં વીજળી પ્રગટ કરે છે અને બધાને કનેક્શન આપે છે. આની અંદર સ્વયં બધું છે. જો કછું ચાહો સો ઘટ પીતર. તમારું કનેક્શન એના પ્રાણ હારે સાચું નથી. આ તમારે કરવું પડે. હા, નેહલ નેહલ એટલે રા અને મ શ્વાસ લ્યો ત્યારે રા અને પાછો કરો ત્યારે મ. હવે આ અક્ષર 3 છે, ને તો પૂરક કરો એટલે ને, પછી અંદર કુંભક કરો એટલે હ, અને પાછો રેચક કરો એટલે લ. હવે આ તો એમાં રાખવું છે. કુંભકમાં ફાયદો છે એવો સેવાય નહીં. પ્રાણને કુંભક કરવો, ટકાવી રાખો. કારણ કે આજ વિચાર કરો, 6 આંગળ ઉપર પ્રાણ હાલતો હોય તો પૃથ્વી તત્વ કહેવાય. એ 6 ઉપર જ હાલે. આ 4 અને આ 2 6 ઉપર જ હાલે. અહીંથી 7 ઉપર ન થાય. 8 ઉપર હાલતો હોય 4 ને 8 તો અગ્નિ તત્વ. 10 ઉપર હાલતો હોય તો જળ તત્વ. 12 ઉપર હાલતો હોય તો આકાશ તત્વ. અને આ જે 16 ઉપર હાલતો હોય એ વાયુ તત્વ. કારણ કે દડો આમ નાખો એટલે આમ જેટલો જાય એટલો પાછો આમ જાય. વાયુ તત્વ એવું છે. 16 ઉપર 6 ને 8 કેટલા થાય? 14 ને 10 24 ને 12 36 ને 16 અને મૂનો 52 ને 12. તો આ શ્વાસ છે એની રમત શરીરમાં છે, એને શ્વાસ છે એની રમત શરીરમાં છે. પણ ઘરવાળી તું શરીરને કહીશ, ઘરવાળી નેહલના શરીરને કહીશ, એના પ્રાણને કહીશ. એનો પ્રાણ નીકળી જાય તો તું શું કે મારી ઘરવાળી વહી ગઈ, તો શરીર તો નહીં ને, શરીર તો નહીં. હા, શરીર તો અહીંયા આવું એ શરીર ઘરવાળી છે. અત્યારે તેડાવી શકું ને શરીરમાં જે રહે છે એનું નહીં. તો કાં કનેક્શન કરતું નથી. તારે કરવું પડે ને.
આ છેડો છૂટી ગયો હોય બાપા કે આમ છેડો રાખજે તો સ્પાર્ક થાય નહીં લેમ્પ ન થાય અડે તો જ થાય એમ તારો શ્વાસ અને એનો શ્વાસ બે એક થાય એનો પુરુષ એની પાસે રહી એનો જળ એની પાસે રહી એનો અગ્નિ એની પાસે રહી એનો વાયુ એની પાસે રહી એનું આકાશ છે એ કનેક્શન થઈ ગયું છે કરવું હોય તો હા આ કાંઈ વાર્તા નથી કરી હરજીઓ નથી હા કે મારે કાંઈક પ્રભાવ દેખાડો કોને પ્રભાવ દેખાડો આવા નખથી શીખવું સબર હોય ડાબી સાઈડમાં છે એમ નથી એ પોહાય એવું નથી પછી આ છે આ છે આ કોણીએ છે ગોળ કાંઈ કોળી ચોટાડ્યો કોણીએ ગોળ લગાડે કહો ધવડાવે છે તો હવે દાખલો લઈ પછી મયુરભાઈને કહ્યું કોભીરામ નથી હોઈ ગયા હો આજ એના કરતા મારા કુંભકર્ણની વાલડી આવી નથી આજ આવી નથી ગમે એમ છે આજ આવી નહીં મરી ગઈ ને મારા ભાઈને જ પેલો પકડે છે આજ ન આવી મરી ગઈ આજ ન આવી કુંભકર્ણની ઘરવાળી હા તો હું શું વાતું કરતો હતો બેટા છેલ્લી વાત કઈ હતી ના શું હા મનથી મન મેળા કનેક્શન જોડવાની હતી. હે જોડવાની વાત હતી. તાર કેમ જોડવો તમારે તમે બધા ક્યાં છો એટલે તને આ એનું ખબર કીધું નથી એને. પડે એને ન કીધું શું કીધું મેં કૃષ્ણ છેલ્લે? એને ન કીધું કે ઘરવાળાને તાર જોડવો તો હૃદય. કેમ જોડવો શરીર છે એ હવે એ તો ઘરવાળા છે પડદાની વાત છે હૃદય, છેલ્લે. હૃદય. છેલ્લે મેં વાત આવી. સુધી સરસો હાથ આવી હતી અને હવે કોફી શ્વાસો લીધો છે? હું વાત આવી હતી છેલ્લે હે સાહેબ તમે બોલો ને કોઈ નહીં. કાલે વાત હરણભાઈ આપણે એ જ વાત આવી હતી કૃષ્ણ હે શું? હવે હૃદય તો વોકાટ નહીં ઈ નહીં, તમે કીધું ને, હૃદય અહીંયા છે, કોણીએ રાખી. અહીંયા છે, અહીંયા. પછી લક્ષથી કહો. લક્ષથી શીખાવતી ગોળીએ કોલો. કોણ બોલો? કોણ? મોણે ગોળ છે. અહીં કે ગુરુજીએ કઈ કોઈને ગોળ ચોટાડવાની વાત નથી કરી સત્ય વાત કરી છે હા એ કોનું દોરા કોઈ હા. કોનું દોરા આ વસ્તુ આખી અલગ છે આખી મિલા કારણ કે દેહ મિલાવા છે જ નહીં તો દેહની આજે શા માટે રાખ્યું હા. છોકરો છોકરી જેમ કે હું તમને ગમું છું એનામાં ગોર્ધન તો હવે સમજી ગયો છું તમે મને ગમો તમારું કાંઈ ગમતું નથી એવું કહી દેવાનું કાલે. તમારું કાંઈ ગમતું નથી તમે મને ગમો છો આખે આખા પણ તમારું કાંઈ ગમતું છોકરા કેટલી વાર છે હા હવે આવી પાસે કઠપોટલીના પોતાને ચાલતો એના હાથમાં તો બધા પોતાને ઓળખાય ને તમે જે નથી આવે છે એ તો ખાલી બાઈ દીધી જ છે. તો કદાચ આપણે એના જંબુરિયા થઈ જાય પડદાની પાછળના કલાકારના અને આપણે એને કહ્યું કે અમને હેરોઈન નચાવો છો પણ એના કરતાં આ મારી જોડી છે એને મારી એને ભેગી કરી દઉં હા બેટા કરવું તો તમારે જ પડે હો. કરવું તો તમારે તો એ તમામ પોતાને માની લો કે 32 પોતા છે તો પડદાની પાછળ 32 જણા હોય કે કોઈ એકને આપણે ફોડી
તો ન ભેગું થઈ બાપા કહે છે પૂતળા સૌ નાચે ને કૂદે નચાવનારો નચાવનારો ન્યારો રે સર્વની દોરી જીવન એના છે સૌની રાખ માની લ્યો કે આ નેહાને આયા નચાવ્યો રાય નચાવ્યો અને આયા મૂનો હોય હવે એને કહે કે ભાઈ આ મારા ઘરવાળા છે અને અહીંયા નચાવ્યા આમ દોરી ખેંચી લે અને પછી અહીંયા એની બાજુમાં ઉતારી દે હા મૂનાની બાજુમાં ઉતારી એ કે ઉતારી કે નહીં કે ન ઉતારી કે પણ ફોડવો કેવે બસ બેઠ બેઠા તું તો ન્યારો રહીને ખેલે અરે ઓ નારાયણ રે નટ જેમ પટની ઓથેરીએ છે ચા પી લો પેલા ચા પી લો ચા હું તને પીવું છું ટકા બી નથી પીતો હારથી નથી પીતો તપેલી નથી પીતો ખાંડ નથી પીતો પાણી નથી પીતો દૂધ નથી પીતો ચા નથી પીવું છું ગયણી કીધી હા એ કાંઈ નાખી. નહીં